ઈસુના શુભ સંદેશમાંથી પાઠ 9મો અધ્યાય કડી 14 થી 17। પછી યોહાનના શિષ્યો ઈસુની પાસે આવીને કહેવા લાગ્યા, અમે અને પરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી, એમ કેમ? ત્યારે ઈસુએ તેમને કહ્યું, જ્યાં સુધી વરરાજા પોતાની સાથે હોય ત્યાં સુધી જાનૈયા રડે ખરા? પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે, અને ત્યારે તેઓ ઉપવાસ કરશે। કોઈ જૂના વસ્ત્ર પર કોરા કાપડનું થીંગણું મારતું નથી, કારણ એ થીંગણું સંકોચાતા વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઊંધું મોટું થાય છે। એ જ પ્રમાણે જૂના કૂપામાં લોકો નવો દ્રાક્ષાસવ ભરતા નથી, ભરે તો કૂપા ફાટી જાય છે, આસવ ઢોળાઈ જાય છે અને કૂપા નકામા જાય છે, પણ લોકો નવો દ્રાક્ષાસવ નવા કૂપામાં ભરે છે અને તેથી બંને સચવાય છે। આ પ્રભુની વાણી છે। ઈસુની જય। વાલા ધર્મજનો, એક વખત એક વ્યક્તિ બહુ આગળ પડતો અને જવાબદાર માણસ, સમાજમાં ઘણું સારું કામ કરતો હતો અને એની તટસ્થતા અને સત્ય વર્તન એના જીવનનો બહુ મોટો નિયમ હતો। પણ આ નિયમના કારણે ઘણા બધા લોકો તેની સામું પડતા, તેનો વિરોધ કરતા અને તેને ઘણા અપશબ્દો બોલી જતા, તેનું ખોટું વિચારતા। આ બધી પરિસ્થિતિ જોઈને પેલા વ્યક્તિના મિત્રએ તેને પૂછ્યું કે આ બધાને તું આગળ પડતો જવાબ આપતો કેમ નથી? સામે એમને મોં ભર્યો જવાબ કેમ નથી આપતો? ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે આપણા ગામમાં એક વિધવા બાઈ છે, તેની પાસે એક કૂતરો છે। પેલો મિત્ર મૂંઝવણમાં પડ્યો કે કૂતરાને અને તારી વાતને શા લેવા દેવા? તરત જ પેલા વ્યક્તિએ કહ્યું, જ્યારે પણ પૂનમની રાત હોય છે કે આખો ચંદ્રમા દેખાય છે, એટલે પેલો કૂતરો આખી રાત ભસ્યા કરે છે। ત્યારે પેલા મિત્રને ખબર પડી કે ચંદ્રમા ગમે તે પરિસ્થિતિમાં હોય એ ચમક્યા કરે છે અને પેલો પોતાનું કામ કર્યા કરે છે। મારા વાલા ધર્મજનો, ઘણી બધી વખત લોકો પોતાના જીવનના માપદંડ વડે આપણું જીવન ચકાસવા જાય છે। આજે યોહાનના શિષ્યો આવીને કહે છે કે પ્રભુ, અમે તો અઠવાડિયામાં 2-2 વાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો કેમ નથી કરતા? પોતાના જીવનના માપદંડ વડે ઈસુના શિષ્યોના જીવનનું માપદંડ લેવા જાય છે। મારા વાલા ધર્મજનો, એવું કહેવાય છે કે ઈશ્વર જ્યારે માપપટ્ટી લઈને બેસે ત્યારે એ આપણા માથાની આજુબાજુ માપપટ્ટી નથી મૂકતા, પણ આપણા હૃદય ઉપર મૂકે છે। મારા વાલા ધર્મજનો, આપણા હૃદય અને આપણા બીજા પ્રત્યેનો રહેલો પ્રેમ એ આપણો માપદંડ છે। આજે ઈસુ સરસ રીતે વાત કરે છે કે જ્યાં સુધી વરરાજા એમની સાથે હોય ત્યાં સુધી જાનૈયાઓ ઉપવાસ કરે ખરા? અર્થાત તેઓ વાત કરે છે કે એ સમય એ આનંદનો સમય છે। પ્રભુ હંમેશા આપણને આનંદમય સમય આપે છે। આપણે દરેકે દરેક પરિસ્થિતિ કે મુશ્કેલીને પ્રભુની નજરથી જોવાની જરૂર છે। જેમ યોહાનના શિષ્યો જોતા હતા કે અમે ને ફરોશીઓ તો ઉપવાસ કરીએ છીએ, એ દુનિયાવી માપદંડ, પણ આપણે જ્યારે ઈશ્વરની નજરે જોઈએ છે ત્યારે સૃષ્ટિ પ્રકાશમય બની જાય છે। ચાલો આપણે પણ ઈશ્વરની નજર મેળવવા માટે ઈશ્વરને વિનંતી કરીએ। ઈસુની જય।